આઈવીએફ નું નામ સાંભળતા ઘણા કપલ્સને ડર લાગે છે, પરંતુ આઈવીએફ હંમેશા લાસ્ટ ઓપ્શન નથી હોતું. માતા પિતા બનવાની સફરમાં આ ઘણી વખત યોગ્ય અને એક વૈજ્ઞાનિક વિકલ્પ છે. આઈવીએફ એટલે શું? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, જેમાં માતાના એગ્સ અને પિતાના સ્પર્મ્સને લેબોરેટરીમાં ફર્ટિલાઇઝ કરવામાં આવે છે. તેમાંથી જે એમ્બ્રિયો બને તેને યુટ્રસમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને પછી બાકીના 9 મહિના એ એમ્બ્રિયો નેચરલી ગ્રો થાય છે. આઈવીએફ એવા કપલ્સમાં મદદરૂપ બને છે જેમને બ્લોક ટ્યુબ્સ હોય, લો સ્પર્મ કાઉન્ટ હોય, પીસીઓએસ હોય, એન્ડોમેટ્રિયોસિસ હોય, અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી હોય અથવા એડવાન્સ્ડ એજના કારણે ફર્ટિલિટી ઇશ્યુ હોય. પરંતુ યાદ રાખજો, આઈવીએફ દરેક કપલ્સ માટે જરૂરી નથી હોતું. દરેક કપલની પહેલા પ્રોપર ઇવેલ્યુએશન કરવામાં આવે છે, બ્લડ રિપોર્ટ્સ કરવામાં આવે છે, કારણને સમજવામાં આવે છે અને ત્યારબાદ એક ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરવામાં આવે છે. જો તમે લાંબા સમયથી કન્સીવ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હો અને જવાબ ન મળી રહ્યો હો તો માત્ર રાહ જોવું યોગ્ય નથી. સાચી તપાસ, યોગ્ય માર્ગદર્શન અને પ્રોપર સારવારથી ક્લેરિટી અને રિઝલ્ટ મળે છે.